બનાસકાંઠાના દાંતા તાલુકાના ગંગવા ગામે ચૂંટણીના ગરમાવા વચ્ચે દારૂ ભરેલી ગાડી પકડાતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે અને આપ તેમજ કોંગ્રેસ વચ્ચે આમને સામને આક્ષેપોનો દોર શરૂ થયો છે। ચૂંટણીનો માહોલ જામ્યો હોય અને બનાસકાંઠાના દાંતામાં દારૂની રેલમછેલ ન થાય એવું ભાગ્યે જ બને, પણ આ વખતે તો ગંગવા ગામમાં સીન કંઈક અલગ જ જોવા મળ્યો। થયું એવું કે અડધી રાત્રે જ્યારે આખું ગામ સૂતું હતું ત્યારે એક શંકાસ્પદ ગાડીની અવરજવર વધી ગઈ હતી। આમ આદમી પાર્ટીના કાર્યકરોને શંકા ગઈ અને તેમણે પીછો કરીને આ ગાડીને ઘેરી લીધી। આપનો દાવો છે કે આ ગાડી કોંગ્રેસના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ બારડના સમર્થકોની હતી અને તેમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો છુપાવેલો હતો। જોતજોતામાં તો ગામમાં હોબાળો મચી ગયો અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા। સોશિયલ મીડિયામાં પણ આ ઘટનાના 1-2 નહીં પણ 10થી વધુ વિડીયો વાયુવેગે વાયરલ થયા છે, જેમાં દારૂ ભરેલી કાર અને કાર્યકરો વચ્ચેની તકરાર સ્પષ્ટ દેખાય છે। આપના નેતાઓનો તો સીધો આક્ષેપ છે કે કોંગ્રેસ હવે હારના ડરથી ઠાકોર સમાજના યુવાનોને દારૂ અને પૈસાની લાલચ આપી રહી છે। એક બાજુ ગેનીબેન ઠાકોર જેવા નેતાઓ દારૂબંધી અને વ્યસન મુક્તિની મોટી મોટી વાતો કરે છે અને બીજી બાજુ તેમના જ કાર્યકરો રાતના અંધારામાં દારૂની હેરાફેરી કરતા ઝડપાય છે। એ કેવો વિરોધાભાસ! આ બધું ચાલતું હતું ત્યાં જ તક જોઈને કાર ચાલક ગાડી લઈને ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો, જેના કારણે ગ્રામજનોમાં પોલીસ અને તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટીના હરીશભાઈ અને તેમની ટીમે આ મામલે પોલીસમાં પુરાવા સોંપીને કડક કાર્યવાહીની માંગ કરી છે। આ ઘટનાએ દાંતામાં ચૂંટણી આચારસંહિતાના લીરે લીરા ઉડાડ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। અત્યારે તો આખા પંથકમાં આ દારૂકાંડ ચર્ચાનો વિષય બન્યું છે અને રાજકીય માહોલ વધુ ગરમાયો છે। પોલીસ હવે આ મામલે શું તપાસ કરે છે અને નાસી છૂટેલી ગાડી ક્યારે પકડાય છે તેના પર સૌની મીટ મંડાયેલી છે। કાલે જે ગઈ રાત્રે જે ઘટના બની છે એ વિશે જાણીએ તો અત્યારે અમારા દાંતા તાલુકાની અંદર જે હર જગ્યાએ અમારી આમ આદમી પાર્ટીનું જોર વધારે ચાલી રહ્યું છે અને કોંગ્રેસને એવું દેખાઈ રહ્યું છે કે જેથી કરીને કોંગ્રેસ હારી રહી છે, એમને વોટ મળતા નથી। તેવા સમયે રાત્રે એમને અમારા જે ઉમેદવાર છે ગંગવા સીટના હરેશભાઈ, એમને રંગે હાથે ગઈ રાત્રે ગાડીમાં દારૂ અને આપતા બધાને ઝડપ્યા છે અને પકડી પાડી છે ગાડીને। પણ અમારી સમાજની અંદર એવું છે કે માનો કે સરકાર બી એમ કહે છે કે ભાઈ દારૂબંધી કરો, અમારા ભાઈ સંસદ સભ્ય જ્ઞાનીબેને પણ એવું છે કે ભાઈ ઠાકોર સમાજની અંદર દારૂબંધી બંધ કરો। અને જો આ કોંગ્રેસ પાર્ટી પોતે જો દારૂ લાવીને અમારા ઠાકોર સમાજને આપતી હોય, યુવાનોને બરબાદ કરતી હોય વોટ લેવા માટે, તો આ બિલકુલ ખોટું છે। અમારી એટલી અમે એમ કહીએ છીએ કે સરકારને કે કડકમાં કડક આ એમને સજા થવી જોઈએ। જો એક બાજુ એવું કહેતા હોય છે કે દારૂ બંધ કરો અને દારૂ પોતે જ લાવીને રહે, જો ગામની અંદર વોટ માટે વિતરણ કરતા હોય, બાળકોનો ભવિષ્ય ખરાબ કરતા હોય તો આ અમને વ્યાજબી નથી। એ પોલીસને અમે હરેશભાઈ અમારા જે ઉમેદવાર છે એમને કીધું છે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। અત્યારે તો હજી કોઈ કાર્યવાહીની કોઈ જાણ નથી, બાકી એમને જરૂરથી કીધું છે અને જાણ પણ કરી છે કે એમના પાછળ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। ચૂંટણી સમયે મતદારોને રીઝવવા માટે દારૂનો સહારો લેવો એ લોકશાહી માટે શરમજનક બાબત છે અને હવે જોવાનું એ રહી છે કે ચૂંટણી પંચ આ ગંભીર ઘટના પર કેવા કડક પગલાં ભરે છે।